ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વ્યાકરણ વિભાગની અંદર વાક્ય રચનાના પ્રકારો ભણીશું. હવે વાક્ય રચનાના પ્રકારની અંદર આપણે 9મા ધોરણની અંદર પણ ભણી ગયા કર્તરી કર્મણી રચના. તો અહીંયા પણ આપણે કર્તરી કર્મણી રચના જ ભણવાની છે. હવે અહીંયા આપણે જોઈએ કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય? તો કે વાક્યમાં જે ક્રિયાપદ છે એ શું છે? તો કે વાંચવાની ક્રિયા છે. રાકેશ કોણ વાંચે છે? તો કે રાકેશ. વાંચવાની જે ક્રિયા છે એ રાકેશ કરે છે. નામ શું અહીંયા પૂછે? જુઓ, ઉદાહરણ જુઓ. તો રાકેશ છે એ પુસ્તક વાંચે છે. શું વાંચે છે? તો કે પુસ્તક વાંચવાની રાકેશ ક્રિયા કરી રહ્યો છે. એટલે કે રાકેશ શું છે? કર્તા છે. અને પુસ્તક શું થયું? તો કે કર્મ થયું. વાંચવું છે એ શું થયું? તો કે ક્રિયા થઈ. તો કર્તા, કર્મ અને ક્રિયા પદથી જે વાક્યની રચના કરવામાં આવે ને એમાં કર્તા મુખ્ય છે. ક્રિયાપદનું લિંગ અને વચન કર્તા મુજબ હોય. જો કર્તરી વાક્યમાં ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ ક્રિયાપદ છે. હવે ક્રિયાપદ અહીંયા શું છે? તો આપણને ખ્યાલ છે વાંચે છે એ છે. તો લિંગ પ્રમાણે હોય. પછી રાકેશ છે એ શું છે? છોકરો છે. તો એમનું લિંગ શું થયું? તો કે પુલ્લિંગ. બરોબર છે. તો રાકેશ છે એ છોકરો થયો એટલે લિંગ શું આવે? પુલ્લિંગ આવશે. અને પુસ્તક છે એ શું થયું? તો કે નપુંસકલિંગ. પરંતુ કર્તા છે કોણ? તો કે રાકેશ. તો કર્તા હંમેશા લિંગ પ્રમાણે જ હોય. ક્રિયાપદ તો જો કર્તા હોય ને એ પ્રમાણે કર્તા છે એ પુલ્લિંગ છે તો ક્રિયાપદ પણ લિંગ પ્રમાણે જ આવે. હવે આ જ જગ્યાએ રાકેશની જગ્યાએ તમને કોઈ છોકરીનું નામ આપ્યું હોય માયા, તો માયા વાંચી રહી છે. આપણે એમ કહી શકીએ ને, તો વાંચી રહી છે કારણ કે તેમનું લિંગ છે એ શું છે? તો કે સ્ત્રીલિંગ છે. તો કર્તા હંમેશા ક્રિયાપદ લિંગ વચન મુજબ જ કરતા હોય છે. રાકેશ રોટલી ખાધી. રાકેશે રોટલી ખાધી. રાકેશે રોટલો ખાધો. રાકેશે શાક ખાધું. હવે જો ખાસ સમજો, રાકેશે રોટલી ખાધી. રોટલી શું છે? રાકેશ ખાઈ રહ્યો છે. ક્રિયાપદ શું છે? તો કે રોટલી ખાવાની ક્રિયા થઈ. તો રોટલી છે એ શું છે? તો કે સ્ત્રીલિંગ થયું. તો ત્યાં ખાધી આવશે ને ખાધો ન આવે. પણ રોટલો છે એ પુલ્લિંગ છે. રોટલો છે એ શું છે? તો કે પુલ્લિંગ છે. તો રોટલો છે એ ખાધો આવે, ત્યાં ખાધી ન આવે. સમજાઈ ગયું? પછી રાકેશે શાક ખાધું. તો શાક છે એ સ્ત્રીલિંગ નથી અને પુલ્લિંગ નથી, નપુંસકલિંગ છે. તો ખાધું છે ત્યાં ખાધું આવે, ત્યાં ખાધો કે ખાધી આવે નહીં. તો ખાસ કર્તા છે લિંગ વચન મુજબ બદલાય છે. ક્રિયાપદ એ પ્રમાણે જ હોય છે. જો ખાસ યાદ રાખજો, કર્તા એમનો એ જ રહેશે. રાકેશ છે એ બધે કર્તા છે, પરંતુ ક્રિયાપદ બદલાણું. શા માટે? તો કે લિંગ વચન પ્રમાણે ક્રિયાપદ બદલાય પણ કર્તા મુજબ રહે. સમજાઈ ગયું? આ વાક્યમાં દર્શાવેલ ક્રિયાપદને અવલંબિત નથી, કર્મને અનુસરે છે. એટલે રોટલી ખાધી, રોટલો ખાધો, શાક ખાધું, આ પ્રમાણે ક્રિયાપદ જેને અનુસરે તેને ક્રિયાના કહેવાય. જે વાક્યમાં ક્રિયાપદ છે કર્તાને અનુસરે તેને કર્તરી વાક્ય કહેવાય છે. હવે કર્તા કોણ છે? તો કે રાકેશ છે. તો ક્રિયાપદ કોને અનુસરીને કાર્ય કરી રહ્યું છે? તો કે રાકેશને અનુસરીને. રાકેશ છે એ શું છે? તેમની લિંગ શું છે? તો કે રાકેશ છે એ છોકરો છે. એટલે લિંગ અનુસાર જો ક્રિયા થતી હોય તો તેને કર્તા અનુસાર જો ક્રિયાપદ કાર્ય કરતું હોય ને તો એને કર્તરી વાક્ય કહેવાય. જ્યારે કર્મણી વાક્ય રચનાની અંદર શું બને? તો કે કર્મણી વાક્ય રચનાની અંદર જે કર્મને અનુસરીને જે ક્રિયાપદ કાર્ય કરે ને તેને કર્મણી વાક્ય રચના કહેવામાં આવે છે.
ક્રિયાપદ છે કર્મને અનુસરે છે, જ્યારે કર્તરી વાક્યમાં ક્રિયાપદ કર્તાને અનુસરે છે. ખાસ યાદ રાખવું. જેમ અખ્યાતિ મૂળ અંગ મૂળ ધાતુ ને પ્રેરકમાં પ્રત્યય લગાડી પ્રેરક અંગ બનાવીએ છીએ. કોઈ પણ વસ્તુ છે પ્રેરક રચના બનાવી હોય તો એને પ્રેરીને કહેવામાં આવે, એટલે એને કોઈ પણ બીજું અંગ બનાવવું પડે ને, એ તો પ્રેરક વાક્ય રચના બનાવી શકાય. તેમ અહીં કર્મણી પ્રત્યય લગાડી કર્મણી વાક્ય રચના પણ બનાવી શકાય. તો કર્મણી વાક્ય રચનાની અંદર પણ આપણે અમુક પ્રત્યયો લગાડીએ તો કર્મણી વાક્ય રચના બનાવી શકાય. નીચે દર્શાવ્યા પ્રમાણે અખ્યાતિ અંગને અથવા તો પ્રેરક અંગને કર્મણીનો આ પ્રત્યય લગાડીને કર્મણી અંગ સિદ્ધ કરવામાં આવે છે. હવે જો અહીંયા તમને લખ છે એ સાદું વાક્ય છે. હવે લખને આ કર્મણી પ્રત્યય લાગ્યો. શું લાગ્યું? આ. તો શું થઈ ગયું? લખા. મારાથી પુસ્તક લખાયું. આ પ્રત્યય લાગ્યો ને. તો કર્મણી વાક્યમાં જે વાક્યને આ પ્રત્યય લગાડવામાં આવે, જમ તો જમા, જમાયો. લતાથી લાડુ જમાયો, જમાયો આ પ્રત્યય લાગ્યો તો કર્મણી વાક્ય રચના થઈ. આપ તો એને આ પ્રત્યય લગાડ્યો તો અપા થયું. તો દક્ષાથી દાન અપાયું. આ પ્રત્યયવાળું રૂપ જ્યારે લે ને ત્યારે આખો બંધ કરીને, જો ખાસ યાદ રાખજો, ક્રિયાપદ આ પ્રત્યયવાળું રૂપ ધારણ કરે ને ત્યારે હંમેશા કર્મણી વાક્ય રચના બને છે. તો કર ને આ લાગ્યું તો કરાથયું. કાંતિથી કામ કરાયું. રમ તો એને આ પ્રત્યય લાગ્યો તો રમાથયું. તો સચિનથી મેચ રમાઈ. જો બધે આ પ્રત્યય લાગ્યો. લખા, જમા, અપા, કામ, કામ, બરોબર છે ને, રમા. તો આ બધું કર્મણી વાક્ય રચના થઈ. હવે આપણને સરળતાથી યાદ રહે એ માટે કહું છું, આ રીતે સિદ્ધ થયેલા કર્મણી અંગને પછીથી કાળ, અવ્યવસ્થા, અર્થને એ રીતે પુરુષવાચક કે લિંગ વચન પ્રત્યય જરૂર પ્રમાણે લાગતા એ કર્મણી અંગ ક્રિયાપદના પૂર્ણ મોભો પ્રાપ્ત કરે છે. પછી આપણે શું જોવાનું કે પુરુષવાચક છે, પછી લિંગ જોવાનું, સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે. કર્મણી વાક્યની અંદર તેમનું અંગ જોવાનું, કર્મ શું છે, અને ક્રિયાપદ તેનો જે પૂર્ણ મોભો ત્યારે જે મેળવી શકે છે. તેને આપણે કર્મણી વાક્ય રચના કહેવાય છે. અખ્યાતિ સદાંગને પ્રેરક કે કર્મણી બેમાંથી કોઈ પણ પ્રત્યય લગાડી શકાતો નથી. જો પ્રેરક પ્રત્યય લગાડતા હોય તો રચના આ પ્રમાણે થાય. હવે કર્તરી કર્મણી વાક્ય રચના છે ને પ્રેરક પ્રત્યય લાગે ને તો આવવાળું રૂપ બને. લખ તો લખાવ, લખાવવું. જમ તો આવું તો જમાવું. કર તો કરને આવું લાગ્યું તો કરાવવું. કર્મણી પ્રત્યયને સાદા અંગને લખ છે, પરંતુ તેને પ્રત્યય લાગ્યો તો તે પ્રેરક પ્રત્યય આવ લાગ્યો તો આવા શબ્દ લાગે ત્યારે તેને પ્રેરક કર્મણી રચના કહેવાય છે. આ પ્રત્યય લાગે ત્યારે અથવા તો આવ પ્રત્યય લાગે ત્યારે કર્મણી પ્રેરક રચના બને છે અથવા તો કર્મણી વાક્ય બને છે. આ રીતે પ્રેરક અને કર્મણી બંનેના પ્રત્યયો સાથે લાગતા હોય તો પ્રેરક પ્રત્યય કર્મણી પ્રત્યય લગાડતા પહેલાં લગાડવામાં આવે છે. મૂળ અંગને કર્મણી પ્રત્યય લગાડતા પછી પ્રેરક પ્રત્યય લગાડી શકાતું નથી. જો મૂળ અંગ હોય તો એને આપણે કર્મણી પ્રત્યય લગાડી દીધું હોય તો પછી પ્રેરક પ્રત્યય લગાડવાની કોઈ જરૂર રહેતી નથી. હવે અહીંયા મૂળ અંગ છે લખાવ, લખાવું. લખાવું મૂળ અંગ લાગી, મૂળ અંગને આવ પ્રત્યય લાગી ગયો તો પછી આવ લગાડીએ તો લખાવ એવો વાક્ય કોઈ દિવસ બની શકે જ નહીં. પરંતુ આવ પ્રત્યય જો ન લાગેલો હોય સાદા વાક્યને તો જ લગાવવાનો રહે. કર્તરી અને કર્મણી વાક્ય રચના સંદર્ભે હવે આટલું આપણે તો ધ્યાન રાખવાનું. આમ તો ખ્યાતિ મૂળ અંગ મૂળ ધાતુ પ્રત્યય લગાડીને કર્મણી રચના બનાવવામાં આવે છે. ઘણી વાર મુખ્ય ક્રિયાપદને વિધ્યાર્થી કૃદંતનું રૂપ. હવે વિધ્યાર્થી કૃદંત તો શું છે તો કે આવ એ ધાતુ વપરાય છે,
અથવા તો આપ એ મૂળ ધાતુ વપરાય છે, અથવા અપ્પા એ કર્મણી ધાતુ વપરાય છે, અથવા આપવું એ આપનું વિધેય કૃદંત છે. તો આપવામાં આવે આ ઉપયોગી પરથી આપણે કર્મણી રચના થઈ શકે છે. એટલે કે કર્મણી વિધેય કૃદંતનું રૂપ આપણે બનાવી શકાય છે. જ્ઞાનગંગા ક્લાસીસ કોમ્પ્યુટરનું જ્ઞાન આપે છે. હવે જ્ઞાનગંગા ક્લાસીસ છે, જ્ઞાન આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે કર્તા કોણ છે? તો કે જ્ઞાનગંગા ક્લાસીસ. તો એ કર્તાની રચના થઈ, બરોબર છે ને. હવે કર્તાની રચના થઈ જ્ઞાનગંગા ક્લાસીસ તરફથી કોમ્પ્યુટરનું જ્ઞાન અપાય છે. હવે આમાં કોમ્પ્યુટરનું જ્ઞાન આપવાની ક્રિયા કર્મ કરે છે. તો જ્ઞાનગંગા ક્લાસીસ તરફથી છે એ કર્મ થયું. તો કોમ્પ્યુટરનું જ્ઞાન અપાય છે ત્યાં કેવો પ્રત્યય લાગી ગયો? આ પ્રત્યય લાગી ગયો ને. આપે છે ને અપાય આ પ્રત્યય લાગ્યો કોને? એટલે કર્મણી વાક્ય રચના બની ગઈ. જ્ઞાનગંગા ક્લાસીસ તરફથી કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે. તો એ કર્મણી વાક્ય રચના થઈ. સમજાઈ ગયું? તો આ પ્રત્યય લાગે ત્યારે હંમેશા કર્મણી વાક્ય રચના બને છે. કર્મણી રચનામાં મૂળ કર્તરી રચનાનો થી, કર્તા, થી, વડે, તરફથી વગેરે જેવા અનુગો કે નામયોગી દર્શાવવામાં આવે છે. હવે અનુગ કોને કહેવાય? તો કે કોઈ પણ વાક્યની સાથે જોડાઈને આવે. રામે બાણ માર્યું. રામે એ છે એ રામના ઉપર રેપ થઈને, રામની ઉપર રેપ થઈને એમાં સમાઈ ગયો, બરોબર છે. તો એ રામની ઉપર રેપ થઈને જ્યારે સમાઈ જાય ને તો એને અનુગ કહેવામાં આવે. પરંતુ રામથી તો થી અલગ આવ્યો. જુઓ, રામથી બાણ મરાયું તો થી કરતાથી અલગ આવ્યો, તો એ નામ યોગ્ય અવયવ થયો. જે વાક્યની સાથે જોડાઈને આવે એને અનુગ કહેવાય, અને વાક્ય કર્તાથી અલગ આવે તો તેને નામ યોગ્ય અવયવ કહી શકીએ. હવે આપણે જોઈએ દક્ષાએ દાન આપ્યું. દક્ષા છે એણે દાન આપ્યું. દક્ષા શું થઈ? તો કે કર્તા થઈ. વાક્ય કયું રચના બન્યું? આપી એટલે કર્તરી વાક્ય રચના થઈ. પણ દક્ષાથી દાન આપ્યું, થી પ્રત્યયવાળું રૂપ બન્યું. જો અહીં થી કર્તા લાગેલો અનુગ છે, તો થી શું લાગ્યો? દક્ષાને અનુગ લાગ્યો થી, એટલે તે કર્મણી વાક્ય રચના થઈ. દક્ષા તરફથી દાન અપાયું, તો દક્ષા તરફથી છે, તરફથીમાં તરફ વચ્ચે આવી ગયું, થી નામથી અલગ આવ્યો. જુઓ, દક્ષા નામથી અલગ આવ્યો, વચ્ચે તરફ લાગ્યું, તો એ નામ યોગ્ય અવયવ થયો. અને પહેલામાંથી છે એ દક્ષાના નામની સાથે જોડાઈને આવ્યો, તે અનુગ થયો. સમજાઈ ગયું? ઉપરના બંને વાક્યો કર્મણી રચનામાં છે. આ બંને વાક્યો કઈ રચનામાં છે? તો કે કર્મણી રચનાની અંદર છે. ક્યારે બે અક્ષરનાંગોમાં પહેલો સ્વર તરીકે આવતા અ કે આનો કર્મણી પ્રત્યય લાગતા લોપ થાય છે. ક્યારેક બે શબ્દો હોય, બે અક્ષર હોય, પહેલા સ્વર તરીકે આવતા અ કે આ છે ને એ કર્મણી પ્રત્યય લાગતા એનો લોપ થઈ જાય. જો કર્મણી પ્રત્યય લાગ્યો હોય તો આ છે એ સ્વર છે, સ્વરનો શું થઈ જાય? લોપ થઈ જાય, ગાયબ થઈ જાય. જેમ કે લખાણ, તો ખની સાથે આનું જોડાણ થઈ ગયું. ખની સાથે આનું જોડાણ થઈ ગયું એટલે આ છે એનો લોપ થયો. બીજું છે વખણા. તો વખણો છે એમાં ખની સાથે અ લાગેલો છે, તો વખણા થઈ ગયું. આ પ્રત્યય લાગ્યો. ક્યારેક આ પ્રત્યય આપણે આ લગાડતા અને કર્મણી વાક્ય રચના બને છે. જો ખાસ યાદ રાખજો આ પ્રત્યય લગાડવાનું. પરંતુ ધ્યાનમાં એટલું જ રાખવાનું કે પ્રેરકમાં આ અને અ થતો નથી. પ્રેરક રચના બનાવીને એમાં આ કહેવા ન આવે. જો ધ્યાન રાખજો. જેમ કે કરાવો ને કર્મણી પ્રત્યય લાગતો નથી, આ પ્રત્યય ન લાગ્યો. જો કરાવ, બરોબર છે. હવે તેનું કરવ નહીં થાય, બલકે કરાવ જ રહેશે. એ જ રીતે જણાવવાનું પણ કર્મણી પ્રત્યય લાગવા છતાં આપણને આ પ્રત્યય લાગતો જ નથી.
ત્યારે કર્તરી રચના સકર્મક અને અકર્મક બંને પ્રકારના ક્રિયાપદોમાં સંભવે છે. સકર્મક એટલે શું અને અકર્મક એટલે શું? જ્યારે કોઈ પણ કર્મની રચના છે, કર્મ એક જ હોય ને તો સકર્મક ક્યારેક એવું પણ બને કે કર્તરી વાક્ય રચનામાં કર્મ જ ન હોય તો એને આપણે કર્મ વગરની ક્રિયા કહી શકીએ. અને ક્યારેક કર્તરી રચનામાં કર્મ હોય, તે ખાય છે, જો તે ખાય છે અથવા ગીતા ખાય છે, તો ખાય છે એ સીધું ક્રિયાપદ થઈ ગયું, એમાં કર્મ છે જ નહીં. પરંતુ ગીતા ફળ ખાય છે તો ફળ છે એ શું થયું? કર્મ થયું. તો સકર્મક અને અકર્મક, ક્યારેક અકર્મક એટલે કે એક જ કર્મ હોય તો ક્યારેક બે કર્મો પણ હોઈ શકે. ક્યારેક એવું પણ હોઈ શકે કે બે કર્મો હોય તો પણ કર્મની રચના કેવળ સકર્મક ધાતુઓ થાય છે અને ભાવે રચના કેવળ અકર્મક ધાતુઓ થાય છે. જેમ કે મૃગલા મુજના પગે વળગી પડી. મૃગલા મુજના પગે વળગી પડી. મુગલાથી મૃજના પગે વળગી પડાય તો કર્મની રચના થઈ, કારણ કે થી પ્રત્યે લાગ્યો. મૃગલા મુજના પગે વળગી પડી, બરોબર છે, તો એ ભાવે રચના થઈ ને, પગે વળગી પડવાની ક્રિયા થઈ. પરંતુ કર્મ એને થી લાગ્યું. કર્મ શું છે? તો કે મૃગલાથી મુજના પગે વળગી પડાયું. ક્રિયાપદ બદલી ગયું, કર્મ પ્રધાન ક્રિયાપદ થઈ ગયું. મુજ ખડખડાટ હસ્યો, મુજથી ખડખડાટ હર્ષાયું તો કર્મ ભાવે રચના થઈ. હર્ષાયું ક્રિયાપદ હસાયું થઈ ગયું. તો હંમેશા ભાવે રચના છે એ અકર્મક હોય છે અને કર્મની રચના છે એ સકર્મક હોય છે, એટલે કર્મવાળી હોય છે. જેમ પ્રેરક વાક્ય રચનામાં, જેમ કર્મણી વાક્ય રચનામાં પણ કર્મણી પ્રત્યે લાગતા પહેલાં અખ્યાતિ મૂળના અંગમાં કેટલાક આદેશમૂલક, કેટલાક સંધિમૂલક ફેરફારો થયા છે. જેમ કે મૂળ અંગમાં જો અંતે સ્વર આવતો હોય તો કર્મણી પ્રત્યે લાગતા પહેલાં એમાં વનો ઉમેરો થાય છે. મૂળ અંગ છે એમાં જો કર્મણી પ્રત્યે લાગેલો હોય તો વનો ઉમેરો કરવો પડે. ખાવો, ખાવા, બરોબર છે. ખા માં વ લાગેલો છે, ઉમેરો થયો તો ખાવમાં આ પ્રત્યે લાગી ગયો. એક કે બે અક્ષરવાળા અંગમાં આનો કર્મણી પ્રત્યે લાગતા અ થાય છે. જેમ કે આ કર્મણી પ્રત્યય છે. જે અંગોમાં તે આ આવતો હોય તે અકારાંત અંગો છે. તો હંમેશા ખાસ યાદ રાખવાનું કે છેલ્લે ક્રિયાપદમાં જો અ કે આ પ્રત્યે લાગતો હોય ને તો અકારાંત અંગો છે કર્મણી વાક્ય રચના. આ એમ સંધિ થાય છે. જેમ કે અફડા આ, તો અફડા અફડા, તો એમાં આ કર્મણી પ્રત્યે લાગેલો છે. આ અનુસ્વારવાળા સાદા અંગોને કર્મણી પ્રત્યે લાગતા આનો અ થઈ જાય છે. હવે આપણે અનુસ્વાર આપણે જોઈએ છીએ તો આવા જે અનુસ્વારો લાગેલા હોય એવા કર્મણી પ્રત્યે હોય તો આનો અ થઈ જાય. અનુસ્વારને બદલે પછી આવતા વ્યંજન વર્ગનો વ્યંજન મુકાય છે. હવે અનુસ્વાર પછીનો જે વ્યંજન આવતો હોય, અનુસ્વાર પછીનો વ્યંજન જે હોય એ જ વ્યંજન મૂકવાનું. જેમ કે આંક આપેલું છે તો આની ઉપર શું છે? અનુસ્વાર છે, તો એના પછીનો વ્યંજન ક છે. એના પછીનો વ્યંજન શું થયો? ક થયો. તો એના પછીનો વ્યંજન મૂક્યો તો આ પછી અંકા વગેરે મૂકી શકાય, એટલે કે આ પ્રત્યે તો લગાડવાનો જ, પણ અંકા થઈ ગયો એટલે વ્યંજન ક માંથી કા થઈ જાય છે. આ પ્રત્યય સાથે જોડાઈ જાય છે. હવે ઉદાહરણ સવા સમજીએ તો ગિલો ભાવનગર જાય છે. હવે જવાની ક્રિયા છે, ક્યાં જવાની ક્રિયા છે? ભાવનગર. ગિલાની ભાવનગર જાય છે. લેખક ચંદ્રથી શોભી રહે છે. લેખકથી ચંદ્રથી શોભા જોવાઈ રહી છે. તો લેખકથી તો કર્મણી વાક્ય થઈ ગયું. ગિલાથી ભાવનગર જવાય છે. અહીં ડાબી બાજુના વાક્યમાં ગિલો લેખક, હવે ગિલો ભાવનગર જાય છે તો એ કર્તરી વાક્ય થયું, બરોબર છે. પણ ગિલાથી ભાવનગર જવાય છે તો એ કર્મણી વાક્ય થઈ ગયું.
ત્યાર પછી લેખક ચંદ્રની શોભા જોઈ રહ્યા છે, તો એ કર્તરી વાક્ય થયું. લેખકથી ચંદ્રની શોભા જોવાઈ રહી છે. થી પ્રત્યયવાળું રૂપ બની ગયું એટલે કર્મણી વાક્ય રચના થઈ ગઈ. જો હવે કર્તરી કોને કહેવાય અને કર્મણી કોને કહેવાય, વાક્ય રચના આપણને સમજાઈ ગઈ. શક્તિ, યોગ્યતા કે ક્ષમતા દર્શાવે. પોપટથી ઉડાતું નથી, તો પોપટની ક્ષમતા કેટલી છે? ઓછી. એમની જે શક્તિ દર્શાવે છે. પિતાથી ચંપકનું દુઃખ દેખાતું નથી. પહેલા વાક્યમાં પોપટ ઉડવાની શક્તિ છે નથી તેવો અર્થ સ્પષ્ટ છે, તો બીજા વાક્યમાં પિતાથી દેખવાનું સહન થતું નથી, પિતામાં દેખવાની શક્તિ નથી એવો અર્થ પ્રગટ થાય છે. તમને છકડામાં બેસાડાય, પોપટને પાંજરામાં પૂરાય. બંને વાક્યોમાં બેસાડાય આવડાવવાળું રૂપ લીધું, તો આવું જ્યારે આવડાવવાળું રૂપ લે યોગ્યતાનો અર્થ પ્રગટ થાય. એટલે આપણે જોઈએ તો બંને વાક્યો બોલવાની અને આપવાની ક્ષમતા દર્શાવે છે. એને આપણે કર્તરી અને કર્મણી વાક્ય રચના કહીએ. તો એ કર્તરી કર્મણી વાક્ય રચના કોને કહેવાય ને સમજી ગયા કે જે આવ અથવા તો આ વાળું રૂપ લે ત્યારે કર્મણી વાક્ય, ક્રિયાપદ હંમેશા આ વાળું રૂપ લે ત્યારે કર્મણી વાક્ય રચના બને છે. અને કર્તરી વાક્ય રચના છે એ કર્તા અનુસાર ક્રિયાપદનું રૂપ લિંગ વચન પ્રમાણે હોય તેને આપણે કર્તરી વાક્ય રચના કહીએ છીએ. હવે આપણે જોઈએ પ્રેરક રચના અને ભાવે રચના. હવે મૂળ ધાતુ ક્રિયારૂપને આવ, આવ, રાવ, ડાવ, આડ વગેરે જેવા પ્રત્યયો લગાડવામાં આવે ને પ્રેરક રચના કહીએ. ક્રિયાપદના મૂળ રૂપને, ક્રિયાપદના મૂળ રૂપને આવડાવવાળું રૂપ ધારણ કરે તો તેને આપણે પ્રેરક રચના કહીશું. પ્રેરક રૂપને ફરીથી બીજો પ્રેરક પ્રત્યય લગાડી પ્રેરકનું પણ પ્રેરક બનાવવામાં આવે તો તેને પુનઃ પ્રેરક રચના કહેવામાં આવે. જો ઘણી વખત પ્રેરક રચના હોય, કોઈને પ્રેરીને કીધું હોય, બા બોલ્યા, બાથી બોલાયું, બરોબર છે. હવે બા બોલવાની ક્રિયા કરે છે. કર્મ મુખ્ય શું છે? તો કે બા બોલવાની ક્રિયા કરી, મુખ્ય કર્મ બા છે, બરોબર છે. તો બાથી બોલાયું એ કર્મની રચના થઈ. બાથી બાને બોલાવાયું તો ભાવે રચના કહેવાય. કર્મ હોતું નથી, તેમાં કર્મ હોતું નથી. ભાવે રચના છે એવા ભાવે રચના, કર્મણી રચના વાક્યમાં કર્મ હોતું નથી, ત્યાં કેવળ વાક્યમાં ભાવનો જ સ્વીકાર કરવામાં આવે છે. અને ભાવે રચના હોય ને આ કર્મ ન હોય, જો ખાસ યાદ રાખજો, કર્મને કાઢી જ નાખવામાં આવેલું હોય તેને ભાવે રચના કહે. જેમ તિલકથી વચાશે, આમ જ્યાં કર્મ ન હોય, તિલક છે એમાં જો કોઈ કર્મ નથી, તિલક ચોપડી વાંચે છે એવું નથી, જો તો એ કર્તરી વાક્ય રચના થાય. તિલકથી ચોપડી વંચાય છે, તિલકથી ચોપડી વંચાય છે તો એ કર્મણી વાક્ય રચના થઈ. પણ તિલકથી વંચાશે તો એ ભાવે રચના થાય. ક્રિયા ભાવીની મુખ્યતા હોય અને કર્તા ક્રિયાને સહેનાર હોય તે ભાવે રચના કહેવાય છે. જ્યારે પ્રેરક વાક્ય રચના કઈ રીતે બને? તો પ્રેરક વાક્ય રચના, જો હવે ખાસ યાદ રાખજો કે કર્તરી વાક્ય રચના કોને કહેવાય? તો કે કર્તા પ્રધાન ક્રિયાપદનું રૂપ હોય, લિંગ વચન રૂપ પ્રમાણે ક્રિયાપદ બદલાય. પછી જોઈએ તો કર્મણી વાક્ય રચના થી પ્રત્યયવાળું રૂપ ધારણ કરે છે અને ક્રિયાપદ કેવું હોય છે? તો કે આવ અથવા આ પ્રત્યયવાળું રૂપ લે. હવે ભાવે રચનામાં શું હોય? તો કે કર્મને સ્થાન જ ન હોય, કે કર્મ હોતું જ નથી અને આવડાવવાળું રૂપ લે એટલે ભાવે રચના થઈ કહેવાય. સમજાઈ ગયું? તો હવે આપણે જોઈએ હસ્યા, તો હસાયું, આયુ, આ આવ્યો એટલે એ ભાવે રચના થઈ. પરંતુ આમાં કર્મ છે ને હર્ષદભાઈથી હસી શકાયું. હવે આપણે પ્રેરક વાક્ય રચના અને પુનઃ પ્રેરક વાક્ય રચના જોઈએ. પ્રેરક વાક્ય રચના કોને કહે? તો કોઈને પ્રેરીને કીધું હોય, મહારાજ હસે છે, મહારાજ હસે છે, મહારાજે હસવાની ક્રિયા કરી, બરોબર છે. તો મહારાજ શું છે? તે સાદી વાક્ય રચના છે. મહારાજ પોતે જ હસે છે, બરોબર છે. પરંતુ પ્રેરક વાક્ય રચનામાં શું છે? મહારાજ બીજાને હસાવે છે, મહારાજ બીજાને હસાવે છે, કારણ કે મહારાજ પોતે હસતા નથી પણ બીજાને હસાવવાની ક્રિયા કરે છે. બીજાને હસાવવાની જે ક્રિયા કરે
ત્યારે પ્રેરક વાક્ય રચના બને. ખાસ યાદ રાખવાનું. ચક્કુ રડે છે. હવે ચક્કુ પોતે જ રડવાની ક્રિયા કરે છે, પરંતુ ચક્કુ પોતે રડતી નથી, બીજાને રડાવવાની ક્રિયા કરે, ત્યારે પ્રેરક વાક્ય રચના બીજાને પ્રેરીને કહેવામાં આવ્યું છે. પછી ચક્કુ રડે છે, બરાબર છે. હવે કશ્યપ લખે છે. કશ્યપ અહીંયા પોતે ખુદ લખે છે, પોતે જ ક્રિયા કરી રહ્યો છે, એટલે સાદી વાક્ય રચના થાય. પણ કશ્યપને આળસ છે, બીજા પાસે લખાવે છે, તો અહીંયા બીજાને પ્રેરીને કીધું એટલે પ્રેરક વાક્ય રચના થઈ. દાદા દોડે છે. દાદા શું કરે? પોતે જ દોડે છે, પણ દાદા દોડતા નથી. દાદા આળસુડા છે. દાદાને ડૉક્ટરે દોડવાનું કીધું છે, પણ દાદા દોડતા નથી, દાદા બીજાને દોડાવે છે. કારણ કે દાદા બીમાર પડ્યા હોય ને, તો પોતાને ડૉક્ટરે દોડવાનું કીધું હોય ને તો દાદા ન દોડે, પણ દાદા બીજાને દોડાવવાની ક્રિયા કરે કે ચાલો મને આ વસ્તુ આપો, પેલું આપો. પથારીમાં પડ્યા દાદા શું કરે? બીજાને દોડાવવાની ક્રિયા કરે. તો એ પ્રેરક વાક્ય રચના થઈ. બીજાને પ્રેરે, બીજાને હેરાન પરેશાન કરે. સમજાઈ ગયું? તો અહીંયા પ્રેરક વાક્ય રચના આપણે જોઈ. આમ સાદા વાક્યને પ્રેરક વાક્ય બનાવવા માટે ક્રિયાપદમાં સામાન્ય ફેરફાર સાથે પ્રેરકના પ્રત્યે લગાડવામાં આવે. જેમ કે હસે છે અને હસાવે છે. પોતે હસે છે, પણ હસાવવાની ક્રિયા તો બીજાને થાય. રડે છે પોતે, પણ બીજાને રડાવે છે. લખે છે પોતે, પણ લખાવે છે બીજાને. દોડે છે પોતે, પણ દોડાવે છે બીજાને. તો આવી ક્રિયા કરવામાં આવે ને ત્યારે તેમને શું કહેવામાં આવે છે? તો કે તેને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે. હવે પ્રેરક વાક્ય રચના આપણે જોઈ. કર્તરી વાક્ય રચના થઈ, જોઈ. કર્તા પ્રધાન હોય તેને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. ક્રિયાપદ હંમેશા લિંગ અને કર્તા પ્રમાણે હોય. સમજાઈ ગયું? પછી કર્મણી વાક્ય રચના થઈ તો થી પ્રત્યયવાળું રૂપ લે. કોઈ પણ વાક્ય છે હંમેશા કર્મને થી પ્રત્યય લાગેલો હોય, અને કર્તા અથવા તો કર્મને થી પ્રત્યય લાગેલો હોય, અને આ અથવા આવવાળું રૂપ હોય, તેને આપણે કર્મણી વાક્ય રચના કહેવાય. હવે ભાવ્ય રચનાની અંદર આપણે શું જોયું? તો કે ભાવ્ય રચનાની અંદર જોયું કે તેમાં કર્મ જ ન હોય, અને આ પ્રત્યય લાગેલો હોય, ક્રિયાપદના રૂપને આ પ્રત્યય લાગેલો હોય, તો તેને આપણે ભાવ્ય રચના કહીએ છીએ. આટલું આપણને યાદ રહી ગયું. હવે આપણે આટલું જ યાદ રાખવાનું. શું? તો કે આવ, ઔ, રાવ, ડાવ, આડ વગેરે જેવા પ્રત્યયો મૂળ ધાતુને ક્રિયારૂપને લગાડવાથી પ્રેરક વાક્ય રચના બને છે. રડાવવું, બોલાવવું, શીખવાડવું, દેખાડવું, તો આવા જે આવડાવવાળા રૂપો લે ને તેને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ છીએ. હવે પ્રેરક વાક્ય રચના જોઈ લીધી. હવે આપણે બીજો પ્રત્યય જોઈએ, પુનઃ પ્રેરક. બીજી પ્રેરક રચના. હવે એક તો કોઈને પ્રેરીને કીધું તો ચલાવો. દાદા પોતે ચાલતા નથી, પણ બીજાને ચલાવે છે. પણ ચલાવડાવો, બીજાને પ્રેરીને કીધું હોય ત્યારે પુનઃ પ્રેરક વાક્ય રચના બને. હવે શીલા છે. હવે હું અહીંયા તમને એક ઉદાહરણ આપું કે શીલા છે એ શીલા પોતે શ્રુતિને સમજાવી શકતી નથી. શીલા શ્રુતિને સમજાવે છે તો પ્રેરક રચના થઈ, બરોબર છે. પરંતુ શીલા છે એ શ્રુતિને સમજાવી શકતી નથી, પણ શીલા શિક્ષિકાની મદદ લે છે. શિક્ષિકા શીલા દ્વારા. હવે શિક્ષિકાની મદદ લે છે એટલે શિક્ષિકા છે એ શીલાની મદદ લે. શિક્ષિકા છે એ શ્રુતિને સમજાવી શકતી નથી. મૂળ વાક્ય કરતા કોણ છે? તો કે શિક્ષિકા. શિક્ષિકા છે એ શ્રુતિને સમજાવી શકતી નથી, એટલે શિક્ષિકાએ કોની મદદ લીધી? શીલાની. હવે આપણે ઘણી વખત ક્લાસની અંદર શિક્ષક છે એ બાળકને સમજાવી શકતા ન હોય તો શિક્ષક કોની મદદ લે? તો કે આચાર્યની મદદ લે. શિક્ષકથી જે હેડ હોય એની મદદ લે ને. તો શિક્ષકથી હેડ કોણ થઈ? એની મદદ લેવામાં આવી. હવે હું છું, હું તમને સમજાવી શકતી નથી, બરાબર. તો હું શું છું? તો કે હું શિક્ષક છું.
મારે જે તમને સમજાવવું છે હું કહી શકતી નથી, તમને હું સમજાવું છું તો તમે સમજી શકતા નથી. ત્યારે મારે કોની મદદ લેવી પડે? મારાથી જે હેડ છે. તો મારાથી હેડ કોણ છે? તો કે પાગડાર સર છે, બરોબર છે. તો પાગડાર સરની મારે મદદ લેવી પડે ને, કે આ બાળક છે એ સમજતો નથી, તો પાગડાર સરની મદદ લઉં છું, બરોબર છે. તો પાગડાર સર દ્વારા હું શિક્ષિકા છું, તો હું પાગડાર સર દ્વારા તમને સમજાવું, તો એ પુનઃ પ્રેરક રચના થઈ. કેવી રચના થઈ? પુનઃ પ્રેરક રચના થઈ. મારી ગાડી ચાલી નહીં એટલે મારે કોની મદદ લેવી પડી? પાગડાર સરની મદદ લેવી પડી. તો એ મદદ દ્વારા જ્યારે હું તમને સમજાવું ને તેને પુનઃ પ્રેરક રચના કહેવામાં આવે છે. દુર્યોધન કૃતવર્મા પાસે અભિમન્યુ કવચ કપાવે છે. હવે દુર્યોધન પોતે અભિમન્યુનું કવચ કાપી શક્યો નહીં. દુર્યોધનને અભિમન્યુનું કવચ કાપવા માટે પોતે ટૂંકો પડ્યો, એટલે કૃતવર્મા છે એની પાસે એણે અભિમન્યુનું કવચ કપાવ્યું. તો એણે કૃતવર્માની મદદ લીધી. મેં જેવી રીતે પાગડાર સરની મદદ લીધી એવી રીતે દુર્યોધને કૃતવર્માની મદદ લીધી. આ રીતે જેની બીજાની મદદ લઈને જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે પુનઃ પ્રેરક વાક્ય રચના બને છે. ઇન્દિરા મજૂર દ્વારા આંગણાનું વૃક્ષ કપાવે છે. ઇન્દિરાથી આંગણાનું વૃક્ષ કપાણું નહીં. હવે ઇન્દિરાથી આંગણાનું વૃક્ષ કપાણું નહીં એટલે કોની મદદ લીધી? તેણે મજૂરની મદદ લીધી, તો જે આંગણાનું વૃક્ષ કાપી શકે. તો બીજા પાસે એણે કપાવ્યું, એટલા માટે બીજાને જેને પ્રેરીને કહેવામાં આવે ત્યારે પુનઃ પ્રેરક રચના બને છે. નવા પ્રત્યયો લગાડવામાં આવતા નથી. જો ખાસ યાદ રાખજો પુનઃ પ્રેરક વાક્ય રચનાને. દોડ તો દોડાવ, દોડાવ ડાવ ન લખાય. દોડનું અર્થ થાય દોડાવ જ, પછી ત્યાં દોડાવ ડાવ એવો શબ્દ લગાડીએ તો પ્રેરક વાક્ય રચના આડ પ્રત્યય પ્રયોજાય હોય તો હંમેશા પુનઃ પ્રત્યય રચના બને છે. આડ કે આવ પ્રત્યય લાગ્યો હોય કોઈ પણ ક્રિયાપદને, ચલાવનું ચલાવ ડાવ થઈ જાય, અપાવનું અપાવ ડાવ થઈ જાય, લગાવનું લગાવ ડાવ થઈ જાય, તો એ પુનઃ પ્રેરક રચના બને છે. તો આપણે અહીંયા પ્રેરક રચના શું છે અને પુનઃ પ્રેરક રચના શું છે એ રચના વિશે આપણે ઘણું બધું જાણ્યું. પડ ઉપરથી પાડ, ઉત્તર ઉપરથી ઉતાર, દોડ ઉપરથી દોડાવ, આ બધા જેવા શબ્દો બને તો તેને આપણે પુનઃ પ્રેરક વાક્ય રચના કહીએ. અને ભાવે રચનાની અંદર પણ મેં તમને સમજાવ્યું કે ભાવે રચનામાં માત્ર એટલો જ ફેર છે કે તેમાં કર્મ હોતું નથી અને હંમેશા એવો શબ્દ આશે, જમાશે, રમાશે, હસાશે એવા જે શબ્દોની રચના કરવામાં આવી હોય તો તેને ભાવે રચના કહેવામાં આવે છે. ભાવે રચનામાં બીજું કોઈ આપણે પરિવર્તન કરવાનું રહેતું નથી. અહીંયા આપણું કર્તરી કર્મણી ભાવે રચના, પ્રેરક રચના અને પુનઃ પ્રેરક રચના છે એ